હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈના લોટનું ખીચું। અત્યારે વરસાદ ઝરમર વરસી રહ્યો હોય અને આવું ગરમા ગરમ ખીચું મળી જાય તો ખાવાની મજા જ પડી જાય। તો એના માટે આપણે સૌથી પહેલાં મકાઈ લેશું અને મકાઈના આ રીતે નાના નાના પીસ કરી લેશું। મેં અત્યારે મકાઈના આખા દાણા નથી લીધા અને આ રીતે એને ઝીણા ઝીણા પીસ કરી દઈશું તો ખાવાની મજા આવશે। તમારે અંદર આખા દાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે એક મોટી ચમચી તેલ ઉમેરીશું। આમાં વધારે તેલની જરૂર પડતી નથી। ત્યાર પછી અંદર જીરું અને ચપટી હિંગ ઉમેરીશું। ત્યાર પછી અંદર લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરીશું। લીલા મરચાં અને મીઠા લીમડાની અંદર સારી રીતે સાંતળી લઈશું। મરચાં અને લીમડું સરસ સંતળાઈ જાય ત્યાર પછી અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી આપણે મકાઈના દાણા ઉમેરીશું અને એને તેલની અંદર સરસ રીતે સાંતળી લઈશું। મકાઈના દાણા થોડા ચડી જાય પછી અંદર આપણે હળદર ઉમેરીશું અને હલાવી લઈશું। આ મકાઈના દાણાને આપણે 5 મિનિટ માટે સાંતળવા દેવાના છે। ત્યાર પછી અંદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મસાલાને આ દાણાની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મકાઈના દાણાને ચડતા 5 મિનિટનો સમય થઈ ગયો છે અને દાણા સરસ ચડી ગયા છે। હવે અંદર આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું। આ પાણીને આપણે 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને પાણી સરસ ઉકળી જાય પછી અંદર આપણે મકાઈનો લોટ ઉમેરીશું। અત્યારે મેં 1 વાટકી મકાઈનો લોટ લીધો છે અને આ મકાઈનો લોટ તમને ઘંટીમાંથી આસાનીથી મળી જાય છે। કોર્નફ્લોર નથી લીધો પણ મકાઈનો પીળો લોટ આવે એ લીધો છે। આ લોટને થોડો ઉમેરતા જશું અને વેલણથી આ રીતે હલાવતા જઈશું જેથી અંદર લોટના ગાંઠા ના થાય અને ત્યાર પછી એને આપણે તાવીથા કે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે એમાં 2 ચમચી દહીં ઉમેરીશું। દહીં ઉમેરવાથી આ ખીચાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે એટલે દહીંને તમારે સ્કીપ ના કરવું। જો તમારા ઘરમાં કોઈ દહીં ના ખાતું હોય તો એના બદલે તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। ત્યાર પછી કોથમીરના પાન ઉમેરી અને સરસ રીતે આપણે આ ખીચાને હલાવી લઈશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ મકાઈના લોટનું ખીચું। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। ત્યાર પછી આપણે ઉપર મેથીનો મસાલો એટલે કે જે અથાણાનો મસાલો આવે છે એ ઉમેરીશું અને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું મકાઈના લોટનું ટેસ્ટી ખીચું। થેન્ક યુ।